તેમાં અડધો કપ આખા ધાણા, 1/4 કપ આખું જીરું, 2 ટેબલસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન તીખા, 2 મોટા તજના ટુકડા, 2 કાળી ઇલાયચી અને 2 લીલી ઇલાયચી અને તેની સાથે જ 5 થી 6 લવિંગ અને 2 થી 3 આખા બાદિયા ઉમેરીશું. અહીંયા હું બાદિયા ઉમેરવાનું ભૂલી ગઈ છું એટલે મેં તેને પાછળથી ઉમેર્યા હતા, પણ તમે આ બધા મસાલાને શેકતી વખતે જ તેમાં બાદિયા પણ ઉમેરજો. હવે આ બધા જ ખડા મસાલાને સતત ચમચા વડે હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ જેવું શેકીશું. અહીંયા બધા મસાલાને આપણે પૂરી રીતે નથી શેકવાના. મસાલાની થોડી સુગંધ આવવા લાગે અને મસાલા થોડા ગરમ થઈ જાય ત્યાં સુધી તેને શેકવાના છે. આ રીતે મસાલાને શેકવા